નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ભુજ નગરપાલિકામાં મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત જે વિવિધ કોમ્પ્યુટર ઓપરેટર, ઓફિસ આસિસ્ટન્ટ તેમજ વાયરમેન માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે। મિત્રો વિગતવાર જોશું આપણે શૈક્ષણિક લાયકાત વિશે તેમજ અરજી ફોર્મની છેલ્લી તારીખ। તો તમે જોઈ શકો છો મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત એપ્રેન્ટિસ ભરતી અંગેની અહીંયા જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો 1961 જે અંતર્ગત એપ્રેન્ટિસ એક્ટ અંતર્ગત ભુજ નગરપાલિકામાં નીચે મુજબની જગ્યાઓ એપ્રેન્ટિસને ભરવાની થાય છે। જગ્યાઓની સામે દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેર નિવેદનની જે તારીખથી તારીખ 20 ફેબ્રુઆરી 2025 સુધીમાં અને ચાલુ ઓફિસના દિવસોમાં લેખિત અરજી ભુજ નગરપાલિકામાં પહોંચાડવાની રહેશે। મિત્રો મુદત બાદ રજૂ થયેલ અરજીઓ અમાન્ય રહેશે તેમજ અરજીમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો રહેશે તથા સાથે જરૂરી આધાર પુરાવાની પ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે। તમે જોઈ શકો છો ઓફિસ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર ઓપરેટર માટેની 15 જગ્યા છે મિત્રો, જેમાં કોઈ પણ ગ્રેજ્યુએટ તેમજ વાયરમેન માટેની 5 જગ્યા છે, જેમાં આઈટીઆઈ પાસ તેમજ વાયરમેન લાઇનમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ। શરતોની વાત કરીએ તો ઉપરોક્ત જગ્યાઓ માટે નિયત મિનિમમ લાયકાતો ધરાવતા ઉમેદવારોની જ અરજી ધ્યાન લેવામાં આવશે તેમજ બોનાફાઇડ સર્ટી ધ્યાને લેવામાં આવશે નહીં। જે એપ્રેન્ટિસ જે અધિનિયમ એક્ટ છે 1961 હેઠળ તદ્દન હંગામી ધોરણે એપ્રેન્ટિસ તરીકે નિમણૂક આપવામાં આવશે તેમજ નિમણૂક પામેલ એપ્રેન્ટિસ મુખ્યમંત્રી જે એપ્રેન્ટિસ યોજનાને હેઠળ જોગવાઈઓ તેમજ ધારાધોરણ મુજબ સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે। તે સિવાયના કોઈપણ પ્રકારના પગાર, વેતન, અલાઉન્સ, ચાર્જ, ભાડા ભથ્થા વગેરે ચૂકવવામાં આવશે નહીં। ભુજ નગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ મુખ્યમંત્રી શ્રી જે એપ્રેન્ટિસ યોજના હેઠળ નિમણૂક કરવા માટે નક્કી કરવામાં આવેલ પદ્ધતિ મુજબ મેરિટ લિસ્ટ બનાવીને નિમણૂક આપવામાં આવશે। આ અંગેની વધુ માહિતી ભુજ નગરપાલિકા કચેરીની મહેકમ શાખા ઓફિસ સમય દરમિયાન રૂબરૂ સંપર્ક કરી મેળવી શકાશે। કોલ લેટર, ઈમેલ તેમજ વોટ્સએપ પર મોકલવામાં આવશે, જેથી તમામ ઉમેદવારોએ અરજીમાં પોતાના વોટ્સએપ નંબર તેમજ ઈમેલ એડ્રેસ અચૂક લખવાનું રહેશે। તો તમે જોઈ શકો છો મિત્રો કોમ્પ્યુટર ઓપરેટર, ઓફિસ આસિસ્ટન્ટ તેમજ વાયરમેન માટેની એપ્રેન્ટિસ જે એક્ટ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો ભુજ નગરપાલિકામાં। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।